આત્મા ન્યારા દેશમાં વસનારો છે. શું કહે છે? ભગવાન આત્મા એ તો અતિન્દ્રિય આનંદને જ્ઞાનમાં વસનારો છે. એ કઈ વાણીને શરીરમાં વસનારો નથી. આ વાણી છે ના શરીર જળ માટી ધૂળ છે. આમાં આત્મા નથી. આ પરમાણુમાં આત્મા નથી. પરમાણુ જુદો એના જ્ઞાન ને આનંદના દેશમાં વસે છે. આત્મા ન્યારા દેશમાં વસનારો છે. પૂતગળનો કે વાણીનો દેશ તેનો નથી. વાણી જે બોલાય છે એ આત્માની નથી. એ આત્માનો દેશ વાણી નથી. આત્માનું ક્ષેત્ર એ વાણી નથી. આ શરીર આત્માનું ક્ષેત્ર એ નથી. આ તો માટી ધૂળ છે. વાણી પણ જળ ને ધૂળ છે. અવાજ ઉઠે છે તો વાણી જળ છે. કાને સંભળાય છે ને આમાં પણ ઉતરે છે. જળ ઉતરે છે કે આત્મા? બહુ ઝીણું. ભગવાન આત્માનો દેશ એટલે ક્ષેત્ર, એનું ધામ, શુદ્ધ ચૈતન ધામ છે. તો એ વાણીને શરીરના દેશના ક્ષેત્રમાં એના ભાવમાં એ આવતો નથી. સમજાણું કાંઈ? ભૂતગળનો એટલે શરીર, કર્મ, પૈસા, મકાન, હજીરા મોટા, 25 લાખના મોટા બંગલા, 70 લાખનું છે ને. આપણે ભાઈ હતા આમોદ વાળા છે ને મુંબઈમાં, અમારે પાલિસભાઈ આમોદ છે ને, આમોદના છે ભાઈ હરમણિકભાઈ કરીને. 70 લાખનું એક મકાન ત્યાં ઉતર્યા હતા ને. હિંમતભાઈ ની ખબર હશે. દાદર અમને આગળ ને વર્ષ બેઠો નહીં તેથી કઈ સાલ 87 ની જયંતિ. એ 70 લાખનું એક મકાન છે ને. 70 લાખનું એમાં ઉતરતા બહુ આમાં નરમ માણસ છે. પૈસા આવશે ઘણા 5-6 કરોડ રૂપિયા છે. 5-6 કરોડ રૂપિયા છે. 70 લાખનું મકાન છે. કીધું હજારો છે આ બધા. આમાં મમતા કરશે તો છૂટું કઠણ પડશે બાપુ અહીંથી. દરિયાને કાંઠે છે. આવ્યા હતા ત્યાં આવ્યા સુધી આંબુ છે. પાલિત પાસે આંબુ ત્યાંના છે. નરમાન છે. એની માને બહુ પ્રેમ છે. એ ઋષિ છે બધું બહુ પ્રેમ. અત્યારે આપણે ત્યાં જાય તો કાયમ વ્યાખ્યાનમાં આવે બધા છે. એ પણ શું ભૂલે. અહીંયા આપણો આ ભાઈ નહીં શાંતિલાલ ખુશાલ ગોવા 2 અબજ 40 કરોડ સાંભળ્યું છે. પાનસણામાં શાંતિલાલ ખુશાલ આપણા દાસ મારી વાણિયા ગોવામાં એની પાસે 2 અબજ 40 કરોડ 2 અબજ 40 કરોડ. મરી ગયો મને 1.5 વર્ષ પહેલા. 1 જ વર્ષની ઉંમરે મુંબઈમાં. એની વહુ ને આ હેમરેજ છે. એનું હેમરેજ આ પ્રસાદ એના હાથું દવા હાથું આવ્યા હતા. ત્યાં ગોવામાં 40 લાખના મકાન છે. 8 લાખના 3 મકાન છે. 2 લાખના 2 ના 40 લાખનું એક એવા 3 મકાન છે. મોટું આપણું દાસમાં વાણિયું છે. ખાનકાશી પણ અંબાજીને માનતો ક્યાં ઠેકાણા વિના અંબાજી. એક ક્ષણમાં ભાઈ મુંબઈ આવ્યો એની વહુને હાથું દવા હાથું. થોડા દિવસ પછી રાતે ઉભો છે 1.5 કલાક વાગે. મને દુખે છે કઈ. બસ ડાક્ટર બોલાવો. ડાક્ટર જે આવ્યા પેલા રવાના એના 2 અબજ ને 40 કરોડ ધૂળી કામ નવાયા રખડવા કેવું હાલ રખડતા. મુલાજી 2 અબજ 2 અબજ કોને કે 200 કરોડ 2 કરોડ ને 40 40 કરોડ.
ધૂળમાં નથી, ત્યાં તો કાંકરા છે બધા. હા હા, પ્રભુ તારામાં તો અનંત રત્નો ચૈતન્ય ભર્યા છે. અનંત જ્ઞાન દર્શન આનંદ શાંતિ તો અનંત રતન ભર્યા છે ભાઈ, તને ખબર નથી. એવા રતનની તને કિંમત નથી, અને આ બહારના ધૂળની તને કિંમત છે. એ રખડવાના રસ્તા છે બધા 84 ના અવતારમાં. હા 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 હા, સમજાણું કાંઈ? હા હા, એ પૂજગલનો કે વાણીનો દેશ તેનો નથી. શું કીધું? આ વાણીને, આ શરીર એ આત્માના નથી, અને આત્માને લઈને નથી. આ વાણી નીકળે છે એ આત્માને લઈને નથી. અંદર જળ પરમાણુ છે ભાષાના, એને લઈને વાણી છૂટે છે. ક્યાંય ખબર ન મળે. સમજાણું કાંઈ? હા હા, મુનિએ ન કહ્યું અમૃતચંદ્રાચાર ટીકાથી બનાવી સંસ્કૃત સમયસારની. આ હા હા, હિન્દુસ્તાનમાં ત્યારે ભરત ક્ષેત્રમાં એવી ટીકા નથી, એવી અમૃતના સાગર ઉછાળ્યા છે. સમયસારની ટીકા આત્મ ખ્યાતિ 3000 શ્લોક, એવી ટીકા હતી, એવી ટીકા. સંત મુનિ દિગંબર આનંદના સાગરના ઉછાળા મારેલા. એ જયારે ટીકા પૂરી થઈ ત્યારે બોલ્યા, આ ટીકાના વાણીના શબ્દો મેં કર્યા નથી હો, કે હું તો જ્ઞાન સ્વરૂપ છું. એ વાણીમાં ક્યાંથી આવું એ વાણીને કરું? હા હા હા, શાસ્ત્ર સમયસારની ટીકા. સમયસાર એટલે ભરત ક્ષેત્રનું શાસ્ત્રનું ભૂપ. હા હા હા, એની ટીકા 3000 શ્લોકમાં. તે એવી ટીકા અત્યારે અન્યમાં નથી, પણ દિગંબરમાં એવા બીજા શ્લોકમાં આવી ટીકા નથી. એવી ટીકા પૂરી થઈ એટલે કે છે કે આ શબ્દોની રચના મારી નથી ભાઈ, એ તો જડે કરી છે. હે, એવું વસ્તુનું સ્વરૂપ છે એમ કે છે. વાણી આત્મા કરી શકતો નથી, આ તો જડ વાણી છે. હા હા, પક્ષઘાત થાય ત્યારે શરીરે હલાવી શકતું નથી. પક્ષઘાત થાય છે ને. હા હા, હમણાં આજકાલે સાંભળ્યું મારે, અમારા મનસુખની બહુ ને પક્ષઘાત થયો કે થોડભાઈ પાલેજમાં. કાલે સાંભળ્યું હતું, આજે કહ્યું કુંવરજીભાઈ નો મનસુખ એની બહુ નહીં ચિત્તોડવા કઈ બેઠા છે રસોડા એક નંબર પક્ષઘાત કહો. કાલે સાંભળ્યું હતું, 15 દી પહેલા થયું છે. પછી વડોદરા અહીંયા કઈક ઠીક છે અત્યારે. હા હા, હવે શરીરમાં રહ્યા છતાં પણ પક્ષઘાત થાય એટલે જળનો એક ઘાત થાય જુદો, કે એને હલાવી શકે જ નહીં. અમથો જીવતા હલાવી શકતું નથી. એ હલે છે શરીરને કારણે શરીર હલે છે. જયારે પક્ષઘાત થઈ જાય ત્યારે જડ નહીં પડી જાય, જડમાં થતી નથી એ જાતની હાલવાની. ઘણી પ્રેરણા કરે આત્મા અંદર તો હાલ નહીં થઈ શકે, કારણ કે પર પદાર્થ છે. હા હા હા, એ પર પદાર્થમાં આત્મા એના દેશમાં છે નહીં. હા હા હા, છે ચૈતનના ચૈતનમાં જ રહેનાર છે. ચૈતન પ્રભુ જાણનાર દેખનાર સ્વભાવ ભગવાન આત્માનો. હા હા હા, એ ચૈતન્ય એ ચૈતનમાં જ રહેનાર છે. એ તો જાણવું દેખવું એવું પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ, તેમાંથી પ્રભુ રહેલો છે આત્મા. હા આવો અત્યારે પણ આ વકીલો બધા કોર્ટમાં કાયદા કાઢતા છે. રામજીભાઈ નથી ત્યાં જજને આપ બતાવતા મોટા કાયદા બહુ વખાણતા હતા. ગપે ગપ છે બધું. કોણ વાણીને કરે બાપુ તને ખબર નથી.
વાણી તો જળના પરમાણુની દશા પૂર્ણ જળની છે. આ શરીરમાં હલવું ચાલવું એ જળની દશા છે. આ હોઠ હલે એ જળને લઈને જળથી છે, આત્માથી નહીં. એને ક્યાં ભાન ક્યાં છે? કેમ કે ચૈતન સ્વરૂપ જે ભગવાન તો ચૈતન સ્વભાવમાં છે, એ કઈ રાગમાં આવતો નથી, શરીરને પુદ્ગલમાં તો આવતો નથી. આવું હું મારી આ ચમક બહારની પણ મહાણમાં જે મને ફાસ્ફૂસ હોય છે ને, શું કહેવાય? ફોસ્ફરસ. હે, મહાણમાં આપણે હાડકા હોય ને, હાડકા ચમક 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 થાય. છોકરાઓને ન જવા દે કે ભૂતળા છે, હોય તો હાડકાની ચમક. મહાણમાં હાડકા હોય ને, બળી ગયું હાડકા પેલા ચમકતા ચમક ફોસ્ફરસ. અમે નાની ઉંમરના હતા, છેટું નહીં જશો ત્યાં. કેમ છે? જુઓ ચમકતા છે, ભૂતળા છે. ભૂતળા નથી, એ તો હાડકાની ચમક છે. એમ આ બધી શરીર, વાણી, મન, મકાન એ હાડકાની ફાસ્ફૂસ છે. એમાં આત્મા નથી ને એ આત્મા એ કરેલું નથી. હાથું કામ ભારે રૂપાળા શરીર હોય, અને હોના ને દાગીના હોનાના હીરા ટાંગ્યા હોય ને લટકતા હોય ને, આ હીરા નાખ્યું ને આ ગાળી ગી નાખ્યું. મળદાને શણગાર્યું હોય. એ વખતે એમ થઈ જાય, આ પરણેતા કેટલાક હાથમાં એવું રાખે છે, પંજાબનું નામ બધા દેખી એમ દેખાય ના ઉપર. ચામડાને ઠાકે માથે થાય, માથે દાગીના. હા, ન દેખાય, દેખાય. સોનાના હોય, સોનાના રાજાઓને રતન ના હોય છે, એકલા રતન ભરેલા. એ તો માટી અને ધૂળ છે પ્રભુ. એમાં આત્માનું એ નથી ને આત્મા ત્યાં આવ્યો નથી. આત્મા એ તેની રચના કરી નથી, તો જળની માટી ધૂળની છે. એ કે છે ચૈતનમાં જ રહેનાર છે. ગુરુ તેને જ્ઞાન લક્ષણ દ્વારા શું કે છે? એને જાણનારા છે તે આત્મા. જેમાં જણાય છે એ જ્ઞાનમાં જણાય છે. એ જ્ઞાન તે આત્મા. રાગ ને પુણ્ય શરીર વાણી તે આત્મા નહીં. જેની સત્તામાં, જેની હયાતીમાં આ શરીર વાણી મકાન દેખાય છે, જણાય છે, એ જ્ઞાનની સત્તા એ આત્મા છે. ક્યાંય કોઈ વિચાર્યા નહીં બેન્દર આ કોણ થી છંદ. જેના હોવાપણામાં, પ્રભુના હોવાપણામાં તો આ બધું જણાય છે. એ બધું જણાય છે એમ કેવું એ વ્યવહાર છે. એ સંબંધીનું જ્ઞાન જે પોતાનું છે એ પ્રકાશે છે. ચૈતન ચૈતનમાં રહે છે. ચૈતન પ્રકાશની ચીજમાં ગર્યું નથી કે એને પ્રકાશે. છે જ્ઞાન લક્ષણ દ્વારા એને ઓળખાવે છે. પ્રભુ તું કોણ છો? તારું લક્ષણ શું? એટલે લક્ષણ શું? કે આ જાણનારું જણાય છે ને, જે જ્ઞાન જાણે છે ને એ જ્ઞાન તે આત્મા. રાગ ને પુનપાપના ભાવ કઈ જાણતા નથી તો આંધળા છે. એમાં શરીર આંધળા. શરીરને શરીરની ખબર છે કે હું શરીર છું, આને ખબર છે. આને ખબર છે કે હું આંગળી છું, આ તો માટી છે. જેની સત્તામાં, ચૈતનની સત્તામાં ચૈતન ત્યાં રહ્યો છે, એની સત્તામાં જે આ જણાય છે
તે જાણનારું, તે જ્ઞાન, તે તારું સ્વરૂપ છે. બાકી આ જણાય નહીં અને રાગ એ પણ તારું સ્વરૂપ મને પાપના ભાવ એને જાણનારું સ્વરૂપ તે તારું છે. એ સ્વરૂપ રાગ આદિ તારું સ્વરૂપ નથી. હા હા, હવે આને ક્યાં નવરો ન મળે. હા હા, તે લક્ષણ દ્વારા અંદર જઈને શોધી લે. જાણવામાં જે આવે છે, જેમાં જણાય છે એ જ્ઞાન, એ જ્ઞાનથી આત્મા. આ બાજુમાં રાગ આદિ શરીર એ આત્મા નહીં. હા હા, જ્ઞાન લક્ષણ દ્વારા ઓળખાવે છે. તે લક્ષણ દ્વારા અંદર જઈને જે જ્ઞાન બહારને દેખવા રોકાણું છે એ જ્ઞાનને અંદર જઈને આવી વાતનું હોય. આવો ધર્મ કઈ જાતનો છે? આપું તને ધર્મની ખબર નથી. ધર્મ કોઈ અલૌકિક અપૂર્વ છે. અનંત કાળ ગયા પણ એક સેકન્ડ પણ ધર્મ શું છે કર્યો નથી, પણ જાણ્યો નથી કેવો ધર્મ હોય. એ ભગવાન આત્મા ચૈતન્યમાં રહ્યો છે. માટે એ લક્ષણ જ્ઞાનના દ્વારા તે જણાય છે. એ જ્ઞાન દ્વારા જાણે છે તે આત્મા. એમ જ્ઞાનને અંતરમાં લઈ જઈ અને આત્માને ઓળખ, આત્માનું જ્ઞાન કર. તને આનંદ થશે, તને દુઃખ ટળશે અને આનંદ થશે. હા હા, જે સ્વયં જ્યોતિ સુખધામ, સ્વયં ચૈતન્ય જ્યોતિ છે એનો કોઈ કરતા નથી. સહે એને કરે કોણ અને ન હોય એને કરે કોણ? સાત છે ટીકાળી જે છે એવું જે સ્વયં સત સ્વરૂપ ચૈતન, હા હા હા, એના જ્ઞાન દ્વારા એને ઓળખી લે. એ દયાદાન ને વ્રતના પરિણામથી નહીં ઓળખાય. એ તો વિકાર છે, એનામાં નથી. આવું આંખવું પડે માણસને. કઈ દે નવરો ધંધા એટલે નવરો થતો નથી. એક બાયડી, છોકરા, ધંધો, દુકાન, એમાં છોકરા ભાઈ સારા પાક્યા 5-5 લાખ 10 લાખની પેદાશ વાળા, એમાં 8-8 છોકરા હોય ને જેવો હોય તો હું પવો ને શેરી હાંકડી થઈ જાય ને. હા હા, પોવો થયો છે રખડવામાં. હા, રખડવામાં જશે. હા હા હા, જ્યાં જે યોનિમાં રખડશે ત્યાં કોઈ એનું હગું નથી, ત્યાં કોઈ એનું જાણીનું ક્ષેત્ર નથી, ત્યાં એનો જાણેલો કોઈ ભાવ નથી. હા હા હા, એવે અજાણી ક્ષેત્ર જઈને અવતરશે. જેને આત્માને જાણ્યો નથી તે. હા હા હા, શું કીધું? તે લક્ષણ દ્વારા જાણનાર જાણે છે. તે જ્ઞાનના લક્ષણ દ્વારા લક્ષ આત્માને શોધી લે અંદરથી. હા હા હા, આ જાણવું છે તે આત્મા, જાણનાર છે તે આત્મા. એમ જાણનારને અંતરમાં જઈને શોધી લે. હા હા હા, છે શોધી લે આત્માને. હા હા હા, ત્યારે તને ધર્મ થાય ને ત્યારે તારા જન્મ મટે. હા હા, એમાં મુંબઈ જેવી ઉપાધિનો પાર ન મળે. મોહમય નગરી. હે બાપા કે છે ને કે 8 થી 12 8 વાગ્યા સુધી હું રહ્યો છું.
પછી ભલે 6,000 8,000 નો પગાર મહિને. હા ઉપાધિ મોહમય નગરી કીધી છે ને શ્રીમદે, મોહમય નગરી ચારિકા. મોટું ભૂ ભૂ કરતી હોય ને, કેટલા કરોડોપતિ ને કેટલા પૈસા વાળા મોટા રાજાઓ ચારે છે ને. હવે રાજપૂત ગયો એટલે રાજાઓ ઘણા મુંબઈમાં રહે. હા હા મોટું મોટી. હા 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 બહારની ચમક ને ભમક એમાં મૂંઝાઈ ગયો. એ અંદરના ચૈતનની ચમકની જે રતન ચૈતનના રતનના પ્રકાશની ચમક શું છે અંદર. હા 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 એ જોવા કોઈ દી નવરો થયો નથી. સમજાણું કાંઈ એને શોધી લે પ્રભુ. આ હા હું છો મોટો પ્રભુ. એ જ્ઞાનના લક્ષણે દ્વારા તારું લક્ષ તને ઓળખી શકશે તું. એવો તું છો અંદર. હા શબ્દો થોડા પણ ભાવ ઘણા ઊંચા છે. સમજાણું કાંઈ